आने पछी मंगलाचरण कपिल गीता चिट्ठी फाटसे ऊपर वाळानी बेड़ा थसे तारे जवानी सगु कुटुंब तारू भेगू मळी चमची पाणी पावानी अने छेल्ले तो एम कही दीधुं के 60-70 किलोनी आ काया फोरम बनी ने दीवाल ऊपर लटकी जवानी सुंदर मजानी है। कपिल भगवाने संभळावेली ये गीता नो उपदेश आपणे माण्यो। गीता संगों को प्यारी है, श्रुतिधर के अनुसारी है, युग युग का अनुभव जुड़ा हुआ, युग युग का अनुभव जुड़ा हुआ, ये भगवान हमारी गीता में। सदपुत्र एक कहेवाय जे माता ने मुक्ति आपे अने पछी पोते मुक्ति ले। कपिल भगवाने देवहूति माताना प्रश्नों निवारण करी भगवान नु चिंतन ज साचो धर्म छे एम बतावी अने पछी पोते सिद्धपुर थी पधारी अने छेक आव्या छे इलाहाबाद नी अंदर गंगा सागर ना किनारे अने ते एमणे पोताना देहने ओगाळ्यो छे। तृतीय स्कंद भगवानना चरणों में समर्पित करी। चतुर्थ स्कंद नी अंदर जुओ तो खरी एक माणस ने मान न मळ्युं दक्ष प्रजापति ने अने बदलो लीधो अने बदला में दीकरी ने निमंत्रित न कर्या अने सतीए कह्युं के हे दक्ष तारी दीकरी कहेवाने लायक नथी। हूँ ज्यारे शिवजी ने पासे जईश त्यारे भोळोनाथ मारो स्वीकार करशे पण दाक्षायणी कहेशे माराथी सहन नहीं थाय। पोताना देह ने बड़बड़ 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 भड़के बाळ्यो। भगवान ने क्रोध આવ્યો અને જટા પછાડી અને એ જટાની અંદરથી વીરભદ્ર ઉત્પન્ન થયા છે। શિવે તાંડવ કર્યું। क्या क्या नहीं लिया है हम क्या प्रमाण लें, क्या क्या नहीं लिया है हम क्या प्रमाण लें, बसे गए त्रिलोक शंभु तेरे नाम से, कैलाश के निवासी निवासी कैलाश के निवासी। ભોળાનાથ છે યજ્ઞનું સંધાન કરી આપ્યું પણ પેલો બાળક તો જુઓ। માતાએ એમ કહ્યું કે ભગવાન પાસે જઈ અને તપ કરને તું મારી કોખ માંગ। નાનકડો બાળક ધ્રુવ આવીને યમુનાની પાસે એમ માં યમુના હવે તો ઠાકોરજીને કાની કરો કે મને દર્શન દે। 1 મહિનો 2 મહિના 3 મહિના ને 5મે મહિને છેલ્લી જે કાની કરી ત્યાં તો ઠાકોરજી પ્રત્યક્ષ આવીને દર્શન આપી રહ્યા છે। યોંત પ્રવિશ્ય મમ વાચમિમામ પ્રસૂતામ સ્તુતિ કરી છે। એ ધ્રુવના વંશની અંદર અંગ રાજા વેન એમાંથી નિષાદ અને પૃથુ મહારાજ અને પૃથ્વીએ તો પૃથ્વીની ઉપર પૃથુ રાજાએ તો બાણ ચડાવી દીધું કે મને કેમ કશું નથી આપતી, મારી પ્રજા કેમ દુઃખી છે। અને પૃથુ મહારાજને પૃથ્વી એમ કહ્યું કે હું તમને બધું જ આપું, ખેતીવાડી શીખવાડી છે। પેલી પુરંજની એના મોહમાં પુરંજન ફસાયો, ભગવાન એને ખેંચી ગયા, બચાવી લીધો। 5મા સ્કંદની અંદર જડ ભરત એમના પિતા એટલે ઋષભદેવજીએ જ્ઞાન આપ્યું અને જ્ઞાનના માધ્યમથી જ્યારે મુક્તિને મેળવવા ગયા હરણના બચ્ચામાં ફસાયા। બીજો જન્મ હરણનો અને ત્રીજા જન્મની અંદર જડ ભરત બન્યા। રહુગણની પાલખી ઉપાડવી પડી એના પહેલા રામ કી ચિડિયા રામ કા ખેત आओ चिड़िया खाओ भर पेट અને ત્યાંથી નીકળ્યા પેલા ભીલે પકડી લીધા અને મહાકાલીની પાસે લાવીને જ્યાં બલિ આપવા જાય ત્યાં તો અટ્ટહાસ્ય કરતી है महाकाली અને બલિવાહકનો વધ કરી લીધો। ભરતજીએ મહાકાલીની સ્તુતિ કરી અને ભરતજી આગળ ગયા, રહુગણની પાલકી ઉચકી, રહુગણને પહેલા એના ભ્રમમાંથી દૂર કર્યો અને પછી ભરતજી દિવ્ય ઉપદેશ આપી અને પોતાના મુકામે પધાર્યા છે। 6ठा સ્કંદની અંદર પેલો બ્રાહ્મણ જેની કથા આપણે સાંભળી, અજામિલ
સંતના કહેવાથી દીકરાનું નામ નારાયણ પાડ્યું. અને છેલ્લે જ્યારે 3 યમના દૂતો આવ્યા ત્યારે બેટા નારાયણ, બેટા નારાયણ. અને નારાયણનું નામ સાંભળી વિષ્ણુના પાર્ષદો આવી બ્રાહ્મણને છોડાવી ગયા. ઇન્દ્ર ગુરુનો અપરાધી બન્યો, આવા ગુરુ બન્યા. પણ સાચો ગુરુ એ તો સાચો ગુરુ. પેલા ગુરુએ નારાયણનું કવચ આપ્યું, છતાં પણ એ ગુરુ અસુરોનો ભાણે છે, એનો વધ કર્યો. અને એના બદલેમાં ત્વષ્ટા ઋષિએ જ્યારે ઇન્દ્ર સત્રો વિવર્ધસ્વના બદલે ઇન્દ્ર સત્રો વિવર્ધસ્વ કહી અને યજ્ઞનું સંધાન કર્યું. અને એ યજ્ઞમાંથી વૃત્રાસુર પ્રગટ થયો. નનાક પૃષ્ઠમ ન ચ પારમેષ્ઠ્યમ ન સાર્વભૌમમ ન રસાધિપત્યમ. મને કશું ન જોઈએ. ઇન્દ્રને કહે કે તું માર. ઇન્દ્ર મારતો નથી ને અંબાડીની સાથે ગળી ગયો. ઇન્દ્ર અંદરથી પેટમાંથી ચીરી અને 1.5 વર્ષે બહાર આવ્યો છે. માં દીતિના ગર્ભમાં પ્રવેશ કરી અને એના ગર્ભના 49 ટુકડા કર્યા. મરુદ ગણો ઉત્પન્ન થયા. 7મા સ્કંદમાં જુઓ તો ખરી, ક્રૂર પિતા, ભગવાનનો દુશ્મન, અમરતાને લગતા બધી જ પ્રકારના આશીર્વાદો એ હિરણ્યકશિપુએ બ્રહ્માજીની પાસેથી માંગ્યા. છતાં પણ એનો કાળ નિશ્ચય હશે કે એણે એના પુત્રને ભક્તિ કરતા વાળ્યો. પ્રહલાદ પિતાની બીકથી કાંઈ ન કરે, પણ જ્યારે બધા ભક્તો ભેગા ગુરુજી બહાર ગયા હોય ત્યારે પોતાના બધા મિત્રોને બોલાવે અને મિત્રોની સાથે ખવડાવે છે. પ્રહલાદ ભણે રાધે કૃષ્ણ ગોવિંદા. પ્રહલાદ ભણે રાધે કૃષ્ણ ગોવિંદા. આવ્યા જોડાયા, પણ પ્રહલાદની પાસે હિરણ્યકશિપુ આવી અને એમ કહ્યું બંધ થાઓ. બધા બંધ થયા અને પ્રહલાદને પર્વતથી ફેંક્યો. ભગવાને બચાવ્યો. અનેક પ્રકારે મારવાનો પ્રયત્ન કર્યો. પ્રહલાદ બચ્યો અને છેવટે એમ કહ્યું કે છે આમાં તારો ભગવાન તડામ. પ્રહલાદને કે બાધ ભીડ. ને પ્રહલાદ બાધ ભીડવા જાય ત્યાં નૃસિંહ ભગવાન પ્રગટ થયા અને એ નૃસિંહ ભગવાને ક્ષણવારની અંદર હિરણ્યકશિપુને ચીરી નાખ્યો. ભગવાનનું એ ભયાનક સ્વરૂપને યાદ કર્યો. નૃસિંહ ભગવાનના તૃતીય સંધ્યાએ આપણે વંદન કરી, આરતી વંદના કરી. એ તૃતીય સંધ્યાને યાદ કરી અને આપણે આગળ પ્રહલાદ ભણે રાધે કૃષ્ણ ગોવિંદા. પ્રહલાદ ભણે રાધે કૃષ્ણ ગોવિંદા. ચોથા દિવસે દેવી દેવતાઓના આરાધન અને કોઈને પૂછ્યા વગર આપણે હોલને શણગારી નાખ્યા. ખૂબ આનંદ, મજા આવી ગઈ. પણ આવીને મનોજભાઈ ખીજાણા કે આ શું કરવા કર્યું, પૂછવું તો જોઈએ. અને એમ કરતા કરતા જ્યારે ઠીક છે કર્યું છે તો ભલે ભગવાનનું નામ છે. આપણે કથાનો જે પ્રારંભ કર્યો એ જુઓ તો ખરી. એ કથાના પ્રારંભની અંદર ગજેન્દ્ર જ્યારે આખો પરિવાર એનાથી વિમુખ થયો ત્યારે હરિની યાદ આવી અને હરિને પુકાર કરી છે. ગજરાજને પુકારા, હરિ ચડ ગરુડ આયા, ગજરાસ સે છુડાયા, હે મોરા બંધન છુડાને વાલે, સુન લે પુકાર મેરી, અરે બંસી બજાને વાલે, સુન લે પુકાર મેરી. અને ઇન્દ્ર જ્યારે કાયર બન્યો, સમુદ્ર મંથન કર્યું અને સમુદ્રમાંથી પહેલા વિષ નીકળ્યું. ભોળાનાથને યાદ કર્યા, અમૃત નીકળ્યું. બધાને ભૂલી ગયા. દાનવો પડાવી ગયા. મોહિની ભગવાન આવ્યા અને મોહિની ભગવાને દેવતાઓને પાન કરાવ્યું. પણ ઇન્દ્રને હવે સ્વર્ગનું અમૃત મળ્યું ને એટલે ભાન ભૂલ્યો.
ભગવાનની પ્રસાદી માળાને કચડી નાખી. શ્રાપ મળ્યો, બલિએ ચડાઈ કરી, હરાવ્યો, બધું લઈ લીધું. માં આદિત્યે પયો વ્રત કર્યા અને એના સ્વરૂપની અંદર ભગવાન વામન નારાયણ પધાર્યા. અને બલિના દ્વારે જ્યારે વામનજી પધાર્યા છે ત્યારે પેલા ગણો આવી અને બલિરાજાને કેવા સમાચાર આપે છે. આવ્યો બારણે નાનો બાળ રે, લીધું છે વામન રૂપ રે. આવ્યો બારણે નાનો બાળ રે, લીધું છે વામન રૂપ રે. 3 ડગલાની અંદર ધરતી માપી લીધી અને પેલા સત્યવ્રત રાજાને યાદ કર્યો, જેને પાસે ભગવાન આવ્યા અને એમ કહે કે રાજા રાજા મને ન છોડ, આ નાના માછલાઓ મને ખાઈ જશે. અને મોટા થતા થતા ભગવાન પાછા નાના થયા અને વિશ્વનો પ્રલય જ્યારે આવ્યો ત્યારે ભગવાને સત્યવ્રત રાજાની સાથે ઋષિઓની રક્ષા કરી. અષ્ટમ સ્કંદ ભગવાનના ચરણોમાં સમર્પિત કર્યો, નવમ સ્કંદની અંદર કર્યું. એ જ રાજા શ્રદ્ધા દેવી એની ઈચ્છા પુત્રીની અને ઈલા નામની કન્યા ઉત્પન્ન થઈ. સુદ્યુમ્ન કુમાર ભગવાને બનાવ્યા અને પાછો એ ઘોડાઓ ઘોડીઓ સુદ્યુમ્ન કુમાર એ બધી લીલાઓમાં આ વંશની અંદર સરિયાતી રાજા એની દીકરી સુકન્યા એને પોતાની કરણીથી ચ્યવન ઋષિની સાથે પરણવું પડ્યું.